સાહેબ, મારી દીકરી બચી ગઈ. આ શબ્દો 2 વર્ષની માસૂમ દીકરીના પરિજનોના છે. બનાસકાંઠાના વડગામના ખેડૂત દંપતીની 1 વર્ષની જેન્સી સોલંકીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ત્યારે પરિવારજનો નાની બાળકીને લઈને અમદાવાદની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરે તપાસ કરી તો જાણ થઈ કે બાળકીની શ્વાસનળી અને ફેફસામાં જતા બ્રોન્ક્સમાં મગફળીના દાણા ફસાયા હતા. આ ઘટના બાદ ડોક્ટર્સે તાત્કાલિક બ્રોન્કોસ્કોપીની મદદથી મગફળીના દાણા બહાર કાઢી બાળકીનું સફળ ઓપરેશન કર્યું હતું. ઓપરેશન બાદ જેન્સીને 1 દિવસ માટે વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી હતી. હાલ તે સંપૂર્ણ સ્વસ્થ છે. હવે જેન્સી ફરીથી હસતી રમતી માતાપિતાની ગોદમાં ઘરે પરત ફરી છે. ડોક્ટરે આ અંગે જણાવ્યું કે જો થોડું પણ મોડું થાત તો બાળકીને બચાવવી ખૂબ જ મુશ્કેલ બની જાત. નાના બાળકોના માતાપિતાએ હંમેશા તેમની આસપાસ પડેલી વસ્તુઓ અને ખોરાક બાબતે વિશેષ ધ્યાન રાખવું જોઈએ.